નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓહા એકેડમીમાં આપનું સ્વાગત છે। આપ સૌ જાણતા હશો કે 30 જૂનના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા બીજા 6 મહિના એટલે કે ડિસેમ્બર સુધી નાગાલેન્ડની અંદર આપ્સપા આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટને લાગુ ફરીથી કરવામાં આવ્યો છે। એટલે હતો જ અને 6 મહિના વધારી અને તેને છેક ડિસેમ્બર સુધી લઈ જવામાં આવ્યો છે। હવે આ ઘટના આપણા માટે કેમ અગત્યની છે અને આમાંથી તમને પરીક્ષા માટે શું અગત્યનું છે એની આપણે ચર્ચા વિગતે આની અંદર કરવાની છે। આપ્સપાને આપણે સમજીશું, કેમ આવ્યો છે આપ્સપા, ક્યારથી હતો, શું છે, નાગાલેન્ડની અંદર કેમ છે, બાકી કઈ કઈ જગ્યાએ હોય છે, આપ્સપાની અંદર કયા કયા પ્રોવિઝન્સ હોય છે, આ બધી જ ચર્ચા આપણે કરીશું। પણ આ બધી ચર્ચા કેમ અગત્યની છે એ તમને ફરીથી એકવાર યાદ દેવડાવવા માટે અહીંયા તમે એક પ્રશ્ન જોઈ શકો છો। પ્રશ્ન લખ્યો છે મેં અહીંયા, જે ઓલરેડી તમારી એક પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે। ડીવાયએસઓ નાયબ મામલતદારનું જે ક્વેશ્ચન પેપર ગયું 2019નું, એ વખતે આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે। પ્રશ્ન તમે અહીંયા વાંચી શકો છો, જે વિદ્યાર્થીઓ હજી ના ધ્યાનમાં હોય પ્રશ્ન એ લોકો માટે, કે ભાઈ આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ સશસ્ત્ર દળોના વિશેષ અધિકારોનો જે કાયદો છે, વિશેષ શક્તિઓ જે છે સશસ્ત્ર દળો પાસે, આર્મ ફોર્સિસ પાસે, એ કાયદાનું નામ છે આપ્સપા। એને આપણે AFSPA એવું ટૂંકમાં કહીશું। તો આ આપ્સપા એક્ટ જે છે તે અંતર્ગત કોઈ પણ વિસ્તારને ડિસ્ટર્બ એરિયા જાહેર કરવામાં આવે છે, અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવે છે। અશાંત વિસ્તાર કોને કહેવાશે, કોને અશાંત વિસ્તાર જાહેર કરી શકાશે એની પણ આપણે વિગતે ચર્ચા કરીશું। કયા પ્રોવિઝનમાં અશાંત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે એની પણ ચર્ચા કરીશું। પણ અહીંયા પ્રશ્ન એ છે કે આપ્સપા એક્ટ હેઠળ અશાંત વિસ્તાર, ડિસ્ટર્બ એરિયા જાહેર કરવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે? આવો સીધો સાદો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાયો છે। કેમ? તમે જોઈ શકો છો કે આ ડીવાયએસઓનું પેપર છે, એટલા માટે આને બને એટલો સરળ કરીને પૂછ્યો છે, સીધો પ્રશ્ન પૂછી લીધો છે। હવે તમને ખબર જ છે કે જીપીએસસી ક્લાસ 1-2ની અંદર જો આ પ્રશ્ન લઈ જાય તો એની અંદર એને જુદા જુદા વિધાનો સ્વરૂપે પણ આ પ્રશ્નને પૂછી શકે છે। એનો મતલબ એ થયો કે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ જો સમય ઉપર જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા પ્રદેશોમાં વધારવામાં આવતો હોય, હજી પણ આ એક્ટ ચાલુ હોય, અથવા તો ન્યાયાલય દ્વારા આ એક્ટ ઉપર કંઈ વાત કરવામાં આવી હોય, તો આવા સમયે તમારી પરીક્ષાઓ માટે આપ્સપા એ મહત્વનો કાયદો બને છે। હવે ઓપ્શન અહીંયા જે આપ્યા છે એ તમે અહીંયા જોઈ શકો છો। પહેલો ઓપ્શન આપ્યો તો ભારતના રાષ્ટ્રપતિ, બીજો ઓપ્શન આપ્યો છે રાજ્યપાલ અને સંઘ પ્રદેશના રાજ્યપાલો, ત્રીજો ઓપ્શન અહીંયા આપ્યો છે સશસ્ત્ર દળો અને સૌથી છેલ્લે ચોથો ઓપ્શન આપ્યો છે A અને C બંને। હવે આપણે આ આખા કાયદાની વાત કરીશું એટલે તમને ધ્યાનમાં આવી જશે અંતમાં કે ભાઈ આમાંથી સાચો જવાબ કયો હોઈ શકે। તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ આ આપ્સપા છે શું તે અંગેની। હવે આપણે જે પ્રમાણેનો પ્રશ્ન જોયો, ડીવાયએસઓની અંદર જે પ્રશ્ન પૂછાયો, એના આધારે આપણે થોડોક આપ્સપાને સમજવાનો પ્રયાસ કરીએ 1958। હવે તમે જુઓ, આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે 11 સપ્ટેમ્બર 1958ના દિવસે ભારતના રાષ્ટ્રપતિએ આ આપ્સપા ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા અને આ આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે સશસ્ત્ર દળોના વિશેષ સત્તા ધરાવનારો આ જે કાયદો હતો તેનો અમલ થયો। પણ ઘણા બધા વિદ્યાર્થીઓ, હવે આપ્સપા આવે એટલે મોટાભાગે આપણા મગજની અંદર જે મુખ્ય વાત આવે છે કે ભાઈ આપ્સપાને આપણે નોર્થ ઇસ્ટની અંદર તો જોઈએ જ છીએ, પણ ઘણી બધી વખત અને ઘણા લાંબા સમય સુધી આપ્સપા આપણને જમ્મુ કાશ્મીરની અંદર પણ જોવા મળે। તો જમ્મુ કાશ્મીર માટેનો જે આપ્સપાનો કાયદો બનાવવામાં આવ્યો અલગ સમય છે। અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ કયા રિજનની કરીએ છીએ તો નોર્થ ઇસ્ટ રિજનની। જમ્મુ કાશ્મીરની અંદર પણ આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ આપ્સપા દાખલ કરવામાં આવ્યો, પણ એના અંતર્ગત આ આપ્સપાની વાત જ્યારે આવે છે તો એ કાયદો છે 1990ની અંદર, 1990ના વર્ષની વાત છે। આપણે જાણીએ છીએ જમ્મુ કાશ્મીરની અંદર કતલનો ઇતિહાસ ખૂબ મોટો છે અને કાશ્મીરી પંડિતોએ જે બધું ભોગવવું પડ્યું એ સ્થિતિ પણ આપણે બધા જાણીએ છીએ અને દુઃખી પણ છીએ। તો આ જમ્મુ કાશ્મીરના આપ્સપાની વાત જ્યારે આવે તો એ આપ્સપાની વાત છે 1990નો કાયદો। પણ જ્યારે આપણે 1958ના કાયદાની અહીંયા જે વાત કરીએ છીએ એ કાયદો છે પૂર્વોત્તરના રાજ્યો માટે। તો આ પૂર્વોત્તરના રાજ્યોની અંદર જે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને રાજ્ય સરકારોએ સ્થિતિને કંટ્રોલમાં ન લાવી શકી, એટલા માટે આ કાયદો આપણા દેશની કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યો, જેના ઉપર બંને ગૃહોએ પસાર કરી અને એના ઉપર રાષ્ટ્રપતિ દ્વારા 11 સપ્ટેમ્બર 1958ના રોજ એના ઉપર હસ્તાક્ષર થયા। હવે આ કાયદા અંતર્ગત ટોટલ 7 કલમો છે।
આ કાયદાના ટોટલ 7 પ્રોવિઝન્સ છે, અલગ અલગ 7 પ્રોવિઝન્સમાં પહેલા પ્રોવિઝનની અંદર એની ટાઇટલની ચર્ચા, શીર્ષક વગેરેની ચર્ચા થઈ હોય. બીજું જે પ્રોવિઝન્સ એની અંદર છે, પ્રોવિઝન નંબર 2 એટલે કે કલમ નંબર 2, સેક્શન નંબર 2 ની અંદર આપણને એની અંદર આપેલી છે ડેફિનેશન્સ. તો ડેફિનેશનની ચર્ચા એની અંદર છે. હવે એની અંદર એક ડેફિનેશન જે આપણા માટે અગત્યની છે, આમ તો 2 ડેફિનેશન છે, એક ડેફિનેશન આર્મ ફોર્સિસની પણ છે. આપણા માટે જે અગત્યની ડેફિનેશન છે એની ચર્ચા કરીએ તો અશાંત વિસ્તાર, ડિસ્ટર્બ એરિયાની ડેફિનેશન પણ આપણને સેક્શન નંબર 2 ની અંદર આપવામાં આવી છે. તો સેક્શન 2 અંતર્ગત અશાંત વિસ્તાર કોને ઘોષિત કરી શકાય? તો અશાંત વિસ્તાર ઘોષિત કરવાની બાબત છે. તો એમાં અમુક મુદ્દાઓ તમારે યાદ રાખવા પડશે, જેમ કે ધાર્મિક, પછી બીજો મુદ્દો આવે છે ભાષા. ભાષા પણ અગત્યનો મુદ્દો છે. એવી રીતે સમુદાયો, એવી રીતે જાતિઓ, એવી રીતે પ્રાદેશિક જૂથો, અને એવી જ રેસિઝમ, વંશીય વિવાદો પણ આપણે ત્યાં ઘણી બધી વખત વિશ્વની અંદર તમે બધાએ જોયા છે. તો જે સ્થળ ઉપર આવી બધી ઘટનાઓ, એટલે કે આ પ્રકારનો જે સંઘર્ષ ઊભો થયો હોય, આ પ્રકારના સંઘર્ષની અંદરના વિસ્તારોને, એટલે તમે જુઓ તો કોઈ ભાષાના કારણે જે સંઘર્ષ ઊભો થાય, કોઈ સમુદાય, કમ્યુનિટીઝની અંદર સંઘર્ષ ઊભો થતો હોય, કમ્યુનિટી, જુદી જુદી કમ્યુનિટીના સભ્યો એકબીજા સાથે થતા હોય, પ્રાદેશિક જૂથો, કોઈ ચોક્કસ પ્રદેશની અંદર 2 જૂથો અથવા તો 2 અથવા વધારે જૂથો વચ્ચેની હિંસક અથડામણો શરૂ થઈ ગઈ હોય, જાતિઓની વચ્ચેનો કોઈ સંઘર્ષ હોય, કોઈ ધર્મની વચ્ચે સંઘર્ષનું નિર્માણ થયું હોય, આવા બધા જુદા જુદા સિચ્યુએશનમાં, જુદી જુદી સ્થિતિની અંદર આવી ઘટનાઓ જ્યારે હિંસક અથડામણો થતી હોય, જે રાજ્ય સરકાર કંટ્રોલ ન કરી શકે. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય સરકારનો વિષય છે. આપણા દેશની અંદર 3 યાદીઓ છે. 3 યાદીઓમાંથી કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય યાદીનો વિષય છે, અને રાજ્ય યાદીનો વિષય એ છે, એમાં પણ ઘણો બધો પાછો વિરોધ છે અને ઘણી બધી લાંબી ચર્ચા છે. એમાં પણ ઘણી બધી લાંબી ચર્ચા છે. પણ અહીંયા અગત્યની વસ્તુ એ છે કે અશાંત વિસ્તારો. હવે જો આ મુદ્દો તમારે યાદ રાખવો પડશે. એટલા માટે યાદ રાખવાની જરૂર છે કારણ કે જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષાઓ જેવી કોઈ પરીક્ષા થાય તો એવા સંજોગોમાં એ લોકો તમને આટલું ડિટેલમાં તો આરામથી ચોક્કસ પૂછી શકે છે. એટલા માટે અગત્યનું છે. હવે બીજી વસ્તુ, અશાંત વિસ્તારને અશાંત વિસ્તાર છે એવું ઘોષિત કરવાની સત્તા કોની પાસે છે? પાવર ટુ ડિક્લેર ડિસ્ટર્બ એરિયાસ. આ અગત્યની વસ્તુ છે જે આપણને આપેલું છે પ્રોવિઝન નંબર 3માં, કલમ નંબર 3, જે આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે કહી શકીએ આફસ્પા 1958માં. તો એની અંદર અશાંત વિસ્તારને ઘોષિત કરવાની સત્તા કોની પાસે છે તે એમાં આપ્યું છે. હવે જો આ જે તમને ડીવાયએસઓમાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને અહીંયાથી મળી જશે. ત્યાં એવું કીધું છે કે કોઈ રાજ્યના રાજ્યપાલ, તો આ વાત થઈ ગઈ રાજ્યની. ભાઈ ભારતમાં માત્ર રાજ્ય જ છે એવું તો છે ને, યુનિયન ટેરેટરીઝ પણ છે, કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે. તો ત્યાં એવું કીધું છે યુનિયન ટેરેટરીઝના એડમિનિસ્ટ્રેટર જે હોય. હવે યુનિયન ટેરેટરીઝના એડમિનિસ્ટ્રેટર કોણ હોય છે તમે જાણો છો, ત્યાંના જે રાજ્યપાલ, ઉપરાજ્યપાલ જે બેસાડ્યા છે, લેફ્ટનન્ટ ગવર્નર્સ. અને ત્રીજો એક શબ્દ એ લોકોએ વાપર્યો છે કેન્દ્ર સરકાર. એટલે હમણાં જે સ્થિતિ થઈ એ તમે જોયું જ છે. આપણે આ મુદ્દો એટલા માટે અત્યારે ભણી રહ્યા છીએ કે તાજેતરની અંદર આપણે સૌ જાણીએ છીએ 30મી જૂનના દિવસે નાગાલેન્ડને ફરીથી પાછો નાગાલેન્ડમાં આ આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ ડિસેમ્બર મહિના સુધી લાગુ પાડી દેવાની જાહેરાત થઈ. હવે આ ડિસેમ્બર મહિના સુધી એટલે કે 6 મહિનાનું એક્સટેન્શન આવ્યું. 6 મહિના ફરીથી આને લાગુ પાડવા. આની પહેલાં પણ 2019માં એવી રીતે 6 મહિના આ કાયદો લંબાવવામાં આવે છે નાગાલેન્ડની અંદર. પણ મહત્વની વસ્તુ એ છે કે આની ઘોષણા કરી કોણ? તો તમે જ્યારે કોઈ પણ સમાચાર વાંચો છો આવી જગ્યાના તો તમને એક શબ્દ વાંચવા મળ્યો, ગૃહ મંત્રાલય. તો ગૃહ મંત્રાલયની વાત છે. તો આ કેન્દ્ર સરકાર, યુનિયન ટેરેટરીઝના એડમિનિસ્ટ્રેટર અને રાજ્યના રાજ્યપાલ, આ બધા લોકો આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ 1958 અંતર્ગત સેક્શન નંબર 3 કલમ નંબર 3ના આધારે એમને સત્તા આપવામાં આવી છે કે એ લોકો કોઈ વિસ્તારોને કેવો વિસ્તાર જાહેર કરી શકે છે? અશાંત વિસ્તાર જાહેર કરી શકે છે. કને અશાંત વિસ્તાર જાહેર કરી શકાય એની પણ આપણે અહીંયા ચર્ચા કરી. તો આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે, મૂળ પરિચય છે આફસ્પા, આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ 1958નું.
હવે આપણે એની વિગતે વધારે આગળ ચર્ચા કરીએ. આ કાયદા અંતર્ગત જે વિશેષ સત્તાઓ આપવામાં આવે છે આર્મ ફોર્સિસને, કાયદાનું નામ જ છે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. તો સ્પેશિયલ પાવર્સ વિશેષ સત્તાઓ કઈ છે અને વિશેષ સત્તા પહેલાં તો વાત કરી લઈએ આ વિશેષ સત્તાઓ કઈ જગ્યાએ આપવામાં આવી છે. તો કાયદાની અંદર આપણે સેક્શન નંબર 2 અને સેક્શન નંબર 3ની વાત કરી, પણ એક સેક્શન નંબર 4, ટોટલ 7 સેક્શન, જેમાં સેક્શન નંબર 4 જે છે એની અંદર સ્પેશિયલ પાવર્સ વિશેષ સત્તાઓ કઈ કઈ છે તે આપવામાં આવી છે. તો આ વિશેષ સત્તાઓ અંતર્ગત કોઈ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલો વ્યક્તિ, એ જે વ્યક્તિ છે એ શું શું કરી શકે એની આપણે વાત કરીએ. તો તે અંતર્ગત કોઈ પણ જગ્યાએ તે સીધો ગોળીબાર પણ કરી શકે. એટલે કેટલી મહત્વની સત્તા છે તમે જો, સીધો ગોળીબાર, ઓપન ફાયરિંગ, એ ઓપન ફાયર કરી શકશે કોઈની પણ સામે એટલે કે જે કાયદાનું ઉલ્લંઘન કરે છે એવા લોકોની સામે. એમને ગમે તેની સામે નહીં કરે, પણ કાયદાનું ઉલ્લંઘન કરે છે એવા કોઈ પણ વ્યક્તિને તે ફાયરિંગ કરી એની સામે એને મારી નાખવાની પણ એની પાસે સત્તા છે. એને કોઈ ચિંતા કરવાની નથી, કોઈને જવાબ આપવાનો નથી. એટલે જે સૌથી વધારે વિરોધ જે તમે બધા જુઓ છો ને આ કાયદાનો ઘણો લાંબો વિરોધ ચાલ્યો, અને વિરોધમાં તો ઘણા બધા લોકો હીરો બની ગયા, હિરોઈન બની ગયા. પરીક્ષામાં, તમારી પરીક્ષાઓના પેપરોમાં પ્રશ્નો પણ પૂછાય, તમે બધાએ જોયું હશે, ઈરોમ શર્મિલા. આપસ્પા નામ આવે એટલે હવે બધા લોકોને ઈરોમ શર્મિલા યાદ આવે. 11 વર્ષ સુધી બેન ઉપવાસ પર ઉતરી ગઈ હતી, અને પછી તો એણે પોતાની પાર્ટી બી બનાવી, અને પાર્ટી બી પછી ડૂબી ગઈ ને બધું તણાઈ ગયું. એ બધું અલગ વસ્તુ છે, પણ મહત્વની વસ્તુ છે કે આ ઈરોમ શર્મિલા આ કાયદાની પાછળ પડ્યા હતા. એટલે ઘણી જગ્યાએ કદાચ એનો દુરુપયોગ થયો હોઈ શકે, આપણે નથી જાણતા. પણ આર્મ ફોર્સિસ એવું કહે છે, અને દેશની સુરક્ષા માટે, રાષ્ટ્રીય સુરક્ષા માટે આ બહુ અગત્યનો કાયદો છે. અને નોર્થ ઇસ્ટની અંદર અને જમ્મુ કાશ્મીરની અંદરની સ્થિતિ આપણે બધા જાણીએ જ છીએ, તો ત્યાં કાયદો જરૂરી જ છે. સીધો ગોળીબાર થાય, પણ કોની સામે સીધો ગોળીબાર થાય? તો ભાઈ પહેલી વસ્તુ તો જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે. હવે આ કાયદો શું કહે છે કે શું નહીં કરવું? તો પહેલી વસ્તુ, એક તો કોઈ વ્યક્તિ એ હથિયાર રાખીને ફરતો હોય, તો ભાઈ હથિયાર રાખીને ફરવું નહીં. બીજી વસ્તુ, 5થી વધારે લોકો ભેગા ન થઈ શકે, 5થી વધુ લોકો ભેગા ન થાય. તો આવી સિચ્યુએશન હોય, હથિયાર રાખીને કોઈ ફરતું હોય, 5થી વધારે લોકો ભેગા થયેલા હોય, જ્યાં કાયદાની ઘોષણા કરી હોય, ત્યારે એક વખત એમને કહેવામાં આવે કે ભાઈ આ તમે જે કરી રહ્યા છો એ ખોટું છે. એટલે કહેવામાં આવશે, 5 લોકો ભેગા થશે, કહેશે કે ભાઈ ચલો જતા રહો. પણ જો નહીં જાય 5 લોકો, અથવા તો હથિયાર રાખીને ફરવું નહીં એવું સૂચના આપવામાં આવી, તેમ છતાં હથિયાર રાખીને ફરે છે, તો એવા સંજોગોમાં એની સામે ફાયરિંગ કરી અને એને મારી નાખવા સુધીની સત્તા છે. બીજી વસ્તુ, કોઈ પણ સ્થળની તપાસ કરી શકે, કોઈ પણ સ્થળની તપાસ, કોઈ પણ, અહીંયા મહત્વની વસ્તુ છે, કોઈને પૂછવાની જરૂર નથી કે તારું ઘર કે તારું ગમે તે કોઈ એરિયા છે કે તારો કોઈ કંઈ પણ એવી તારી પ્રિમાઇસીસ છે, તો એ સ્થળની તપાસ કરવાની બધી જ સત્તાઓ છે, કોઈને પણ પૂછ્યા વગર. એટલે અહીંયા એવી કોઈ ચિંતા નથી. કોઈની પણ ધરપકડ પણ કરી શકે. મૂળ વસ્તુ આ છે, ધરપકડ કરી શકે, એ પણ પાછી કેવી રીતે? તો વોરંટ વગર. એવું નહીં કે વોરંટ લઈને ધરપકડ કરવા જવાનું, વોરંટ વગર પણ કોઈ પણ વ્યક્તિની એ લોકો ધરપકડ કરી શકશે. આ બધી અગત્યની આની અંદર સેક્શન મૂકેલા છે, આ બધા અગત્યના છે. એટલા માટે આને આપણે શું કહીએ છીએ? વિશેષ સત્તા. વિશેષ સત્તાઓ. બીજી વસ્તુ, ધરપકડ કર્યા પછી એઝ અર્લી એઝ પોસિબલ, સમયનો બગાડ કર્યા વગર એને નિયરેસ્ટ પોલીસ સ્ટેશન, જે નજીકનું પોલીસ સ્ટેશન હશે ત્યાં હાજર કરવાનો તો રહેશે જ, પણ હાજર કરવા માટે એ લોકોએ ધરપકડ કરવા માટે કોઈ પણ પ્રકારના વોરંટની જરૂર નથી. આવી બધી અગત્યની સત્તાઓ આની અંદર આપેલી છે. હવે તમે જો, આપણે હમણાં જ વાત કરી ઈરોમ શર્મિલાની, તો જ્યુડિશિયરીએ પણ, એટલે કે ન્યાયતંત્રએ પણ ઘણી બધી વખત, અને આ ઈરોમ શર્મિલાએ જ્યારે આ કર્યું ને ત્યારે ભાઈ હું તમને એક અગત્યની વાત કહું, આ આપણા દેશની અંદર એક કમનસીબ બહુ ખતરનાક છે હ્યુમન રાઇટ, માનવ અધિકારો. માનવ અધિકારવાળા પેલું એમનું બ્યુગલ બજાય કરીને ફર કરે છે નોર્થ ઇસ્ટની અંદર અને જમ્મુ કાશ્મીરની અંદર. પણ હવે તો સરકાર સક્ષમ છે એટલે બહુ મોટો કોઈ પ્રશ્ન થતો નથી. પણ નોર્થ ઇસ્ટની અંદર જ્યારે આ બધી ઘટના થઈ અને ઈરોમ શર્મિલા 11 વર્ષ સુધીના ઉપવાસ પર બેઠા બેન, ત્યારે આની અંદર પણ ઘણું બધું ન્યાયતંત્રએ કહ્યું છે પોતાની વાતો. તો ન્યાયતંત્રની વાત શું છે એની પણ આપણે ચર્ચા કરીએ. હવે આપણે વાત કરતા હતા કાયદાના મૂલ્યાંકનની.
તો સરકારે આ કાયદાનું મૂલ્યાંકન કરવા માટે સમય ઉપર કામ કર્યું છે. એટલે કે તમે જુઓ, આપણા દેશની અંદર એક હ્યુમન રાઇટ, માનવ અધિકારોનો જ્વાળ નીકળ્યો, એક ફૂટ્યું. બધા લોકો માનવ અધિકાર કરતા બહાર નીકળ્યા. ક્યારે? તો 1991 પછી આપણા દેશની અંદર એક નેશનલ કમિશન ફોર હ્યુમન રાઇટ્સની પણ રચના થઈ 1993. એટલે તમે જુઓ, આ બધી ઘટનાઓ પછી આપણા દેશની અંદર માનવ અધિકારોની ચર્ચાએ જોરશોર પકડ્યું. અને પરિણામ તમે જુઓ, નાગા પીપલ્સ મુવમેન્ટ ઓફ હ્યુમન રાઇટ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, આ જે કેસ તમે જુઓ છો, એનો ચુકાદો સુપ્રીમ કોર્ટ આપે છે 1998માં. સ્વાભાવિક છે, હ્યુમન રાઇટની ચર્ચાએ જોર પકડ્યું એટલે આવી ઘટના થાય. પણ અગત્યની વસ્તુ એ છે કે આવું બધું જ્યારે થાય, સુપ્રીમ કોર્ટે એના ઉપર જે વાતો કરી એના આધારે કેન્દ્ર સરકારે, એટલે કે જ્યારે એનડીએ ગવર્મેન્ટ હતી, એનડીએ ગવર્મેન્ટ 2004ની વાત છે, પણ આપણે વાત કરવી છે એનડીએ ગવર્મેન્ટ નહીં, નવેમ્બર 2004, એટલે કે યુપીએ ગવર્મેન્ટ એ વખતે બેસી ગઈ હતી. નવેમ્બર 2004ની અંદર આપણા દેશમાં આનું મૂલ્યાંકન કરવા માટે સરકારે એક સમિતિ બનાવી. એ સમિતિ જે છે એના અધ્યક્ષ હતા જસ્ટિસ બીપી જીવન રેડ્ડી. તો એમની અધ્યક્ષતામાં સમિતિ બની એટલે આપણે એને જીવન રેડ્ડી સમિતિ તરીકે ઓળખી શકીએ. જસ્ટિસ બીપી જીવન રેડ્ડી સમિતિ, જેમાં 5 સભ્યો હતા. આ સમિતિની અંદર 5 સભ્યો હતા અને સરકારે નવેમ્બર 2004માં સમિતિ બનાવી. નવેમ્બર 2004માં સમિતિ બનાવી એટલે સ્વાભાવિક છે, સમિતિનો રિપોર્ટ તો 2004માં આવે નહીં, સમિતિનો રિપોર્ટ આવ્યો 2005માં. હવે આ જસ્ટિસ બીપી જીવન રેડ્ડી શું કહે છે? તો આમ પણ તમે જુઓ, અગત્યની વસ્તુ ફરીથી તમને કહી દઉં, લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા એ જે વિષય છે, તો આ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું કામ એ કોનું છે? તો સ્ટેટ, રાજ્ય સરકારનું છે. પણ ભાઈ આ અશાંત વિસ્તાર ઘોષિત કરવાનું કામ તો કેન્દ્ર સરકાર પણ કરે છે. તો આ તો પાછો ચર્ચાનો વિષય. અત્યાર સુધી આ ચર્ચા ચાલુ છે. જીપીએસસીની પરીક્ષાઓમાં પણ, મેઇન્સમાં પણ આના ઉપર કોમ્પ્રિહેન્સિવ, એટલે કે તમારે લખવાના પ્રશ્નો, લેખનના પ્રશ્નો પૂછાયા જ છે. હવે અગત્યની વસ્તુ છે અને આ મુદ્દો ચાલુ જ રહેશે. મારો મત પણ એવો છે કે આ કોઈ એક સ્ટેટનો વિષય ન હોવો જોઈએ, આ બંનેની સંયુક્ત યાદીનો વિષય હોવો જોઈએ. કારણ કે આમ પણ કેન્દ્ર સરકાર તો એ કરી જ રહી છે આ કાયદા અંતર્ગત, તો ભાઈ લાખી જ દો ને એની અંદર, ક્યાં વાંધો છે? અને ઘણી બધી વખત એવી ઘટનાઓ થાય છે, જે ઘટનાઓ અંતર્ગત આપણને એવું જોવા મળતું હોય કે જે તે રાજ્ય સરકારો જે તે ગુનેગારને છાવરતી હોય છે અને એટલા માટે ત્યાં રાજ્ય સરકાર એ કામ ન કરી શકે, એટલા માટે પછી આ કેન્દ્ર યાદી પણ, એટલે કે કેન્દ્રને પણ આ સત્તા આપવી જોઈએ. તો સંયુક્ત યાદીનો વિષય બનાવવાથી આ થોડું સરળ થાય છે. પણ જસ્ટિસ આ જીવન રેડ્ડી સાહેબ શું કહે છે? તો જીવન રેડ્ડી સાહેબ કહે છે કે ભાઈ આ કાયદો કાઢી નાખો, કે તમારે જરૂર નથી આ કાયદાની. તો ભાઈ આ બધી દુર્ઘટનાઓ થાય છે નોર્થ ઇસ્ટની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર. આ જે સમિતિ હતી એ સ્પેશિયલ ફોર નોર્થ ઇસ્ટ રિજિયન માટે છે કે ભાઈ આ બધી ઘટનાઓ થાય છે, એ ઘટનાઓ માટે કરવાનું શું? તો એ ભાઈ એવું કહે છે જીવન રેડ્ડી કે આ કાયદો કાઢો, એની જગ્યાએ આપણા દેશની અંદર એક કાયદો છે, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ નામનો જે કાયદો છે 1967નો, આ કાયદામાં સુધારો કરો. આ કાયદાની અંદર જે જરૂરિયાત છે એ પ્રકારના પ્રોવિઝન્સ આની અંદર ઉમેરી દો અને જે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ છે એને ફરી મજબૂત બનાવો અને એને મજબૂત બનાવી અને બધું આ કાયદા અંતર્ગત રાખો. બીજું એમણે એવું કીધું કે જે તે વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર ચોક્કસ જગ્યાએ અમુક ચોક્કસ પ્રકારના અધિકારીઓની નિયુક્તિ કરો અને એ અધિકારીઓની નિયુક્તિઓ કરીને પણ તમે આ જે આપણે આપસ્પા છે એને તમે કાઢી નાખો. આવી બધી વાતો આવે છે. આ વાત છે 2005ની. તમે જુઓ, આ જ વખતે 2005માં જ આપણા દેશની અંદર એક બીજી પણ બાબત તમને જોવા મળે છે અને એ છે આપણા દેશમાં બનેલું સેકન્ડ ARC, બીજું વહીવટી સુધારણા પંચ. બીજું વહીવટી સુધારણા પંચ આપણે ત્યાં સેકન્ડ ARC 2005ના જ વર્ષે બન્યું. હવે આ 2005ના વર્ષે બનેલા સેકન્ડ ARC એ તો ટોટલ 15 રિપોર્ટ સબમિટ કરાયા હતા, પણ એનો જે 5મા નંબરનો રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર પણ આ સેકન્ડ ARC એવું કહે છે કે ભાઈ તમે આ જે આપસ્પા છે એને કાઢી નાખો, એને રિપીલ કરો.
અને એને રિકમેન્ડેશન એટલે કે એની ભલામણો આપી કે આને કાઢવું અને એને કાઢીને શું કરવું, પણ હજી આની ભલામણોનો પણ કંઈ અમલ થયો નથી. તો આપસ્પા જે છે બહુ અગત્યનું છે, મુદ્દો સંવેદનશીલ છે, પરીક્ષામાં તમને કેવી રીતે પૂછાય છે એની આપણે ચર્ચા કરી છે. ડીવાયએસઓની અંદર જે પૂછાયેલો પ્રશ્ન છે એવી જ રીતે ઘણી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાયો છે, ગુજરાતની બહાર પણ ઘણી બધી વખત પૂછાયો છે. અત્યારે કેમ અગત્યનો છે એ પણ તમને ધ્યાનમાં આવ્યું હશે. નાગાલેન્ડની અંદર આ જે છે કાયદો એને ડિસેમ્બર સુધી આગળ કરી વધારી દેવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધી તે રહેશે. 30 જૂનના દિવસે આવી ઘોષણા કરી, એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી. હમણાં જ મેં તમને કહ્યું હતું કે આ કાયદા અંતર્ગત સુપ્રીમ કોર્ટે જે બધી વાતો કરી કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. નાગા પીપલ્સ મુવમેન્ટ ઓફ હ્યુમન રાઇટ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે જે વાત કરી એમાં સુપ્રીમ કોર્ટે ચોક્કસ કીધું છે કે કોઈ ચોક્કસ સમયગાળા સુધી આ કાયદાને રાખો, એટલે 6 મહિના સુધી તમે આ કાયદાનો અમલ કરો. ફરીથી પાછું 6 મહિને તમે મૂલ્યાંકન કરો કે કાયદાને જરૂર છે કે નહીં. એટલા માટે 6 મહિનાનું કામ અહીંયા થાય છે. કોના ગાઈડન્સથી? તો સુપ્રીમ કોર્ટના ગાઈડન્સથી. પછી આ જસ્ટિસ જીવન રેડ્ડી સમિતિ બધી પૂરતી માહિતી મેં આ વિડીયોની અંદર કવર કરી છે. હવે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આગળના વિડીયોની અંદર નાગાલેન્ડની અંદર એવી શું સિચ્યુએશન છે, નોર્થ ઇસ્ટની અંદર એવી કઈ કઈ સિચ્યુએશન્સ છે અને જમ્મુ કાશ્મીરની અંદર એવી કઈ કઈ સિચ્યુએશન્સ છે જેના કારણે આ સ્પેશિયલ પાવર એક્ટ બનાવવો પડ્યો છે તેની ચર્ચા આપણે કરીશું. પણ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે મને કહેજો, તો આગળના વિડીયોમાં આપણે આ બધી ચર્ચા કરીશું.